ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् धियो यो न प्रचोदयात्। જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। તો જો અહીંયા લીઓ ખાઈ રહ્યું છે ને ભગત પણ ઊભું થઈને આવી ગયું છે। આપણે ભગત માટે પણ લઈ આવીશું। હા ભગત લાવું છું। તો જુલી આવી ગઈ। બહુ ભૂખ લાગી ગઈ છે હે? ચાલો લાવું। જો ભગતને પણ આપી દીધું છે। જો અહીંયા જૈમિક તૈયાર થઈ ગયો છે। હેલો જૈમિક। જૈમિક બૂટ સાફ કરી રહ્યો છે। કેમ? જૈમિકે જમી લીધું છે અને અત્યારે જો આ લીયો બહાર। બોલો મજામાં ભાઈ? હા। તો જોજી મારે ચા પાણીના વાસણ ઘસવાનું બાકી છે। લીયો એટલું મસ્ત વાતાવરણ છે, મસ્ત મસ્ત પવન, ઠંડો પવન આવી રહ્યો છે। મારા જે બીજા કુંડા બાકી હતા તે આવી ગયા છે। અહીંયા જોઈ શકો છો, જો મસ્ત મજાના કુંડા અમારા આવી ગયા છે। જો મસ્ત છે ને છોડ કુંડા। તો અહીંયા જોઈ શકો છો કે ગવાર બટેકાનું શાક મસ્ત મજાનું થઈ ગયું છે। જૈમિકે જમી લીધું મેં જણાવ્યું તેમ। જો રોટલી પણ થઈ ગઈ છે, હજી ભાખરી બનાવવાની બાકી છે। તો આપણે હવે રોટલી અંદર મૂકી દઈશું ગરમામાં। હજી ભાખરી બનાવવાની વાર છે, તો ત્યાં સુધી હજી બીજું કામ કરવાનું બાકી છે। પોતું બાકી છે, વોશિંગ મશીનમાં કપડાં થઈ ગયા છે તો સૂકવવા જવાનું છે, તે બધું કરી કાઢીએ। અને જૈમિકનો જો થેલો રેડી થઈ ગયો છે, રેડી કરી દીધો છે જૈમિકે મસ્ત મજાનો। તો જો જૈમિકની વોચ કેમ જૈમિક ભાઈ? તો જૈમિક અહીંયા રેડી થઈ ગયું છે જવા માટે। કેટલા થયા? 10:30 થયા। લાઈટ ચાલુ, આ તો ઓટોમેટિક ચાલુ જ રહે। હવે એવું આવી ગયું ને સિસ્ટમ। જો જૈમિક બેસી ગયો છે નવી બાઇકમાં અને જઈ રહ્યો છે। જોજે જોજે ધીમે રેન। જય યોગેશ્વર। હેલો ફ્રેન્ડ્સ, અત્યારના 5 વાગી ગયા છે ને આપણે આ કુંડા લઈને હું ઉપર જઈ રહી છું। અહીંયા બચ્ચો એ ચાલ ચાલ જો છે ચાલ કેમ કોકને જોયા નથી કે ભસ્યા નથી। તો ચલો આપણે આ કુંડા લઈને ઉપર જઈશું। તો જો આપણે આવી ગયા છે રસોડામાં અને દાળ ને ભાત મૂકી દીધા છે। ભાત થઈ ગયા છે, ગેસ બંધ કરી દઈશું, ચીમની પણ બંધ કરી દઈશું। અને ચલો હવે બટેકાનું શાક બનાવવાનું છે। તન્મયની રિક્વેસ્ટ છે, એના બટેકાનું શાક બહુ ભાવે, એટલે કે મમ્મી મારી માટે બટેકાનું શાક બનાવજો। અને અહીંયા ઉલટા ચશ્મા ચાલી રહ્યા છે, દયાબેન જોઈ શકો છો। પછી હા જો કાલે મારે ઉજવવાનું છે વ્રત જીવંતિકામાંનું, તો એની માટે હું એક ગોયણી કરવાની હોય, મીન્સ કે એક લેડીઝ હોવી જોઈએ, પછી એક નાની બેબી કુંવારિકા અને એક બટુક હોવો જોઈએ। તો જો હું છે ને આવી રીતે મેં તૈયાર કરી દીધું છે। આ સાડી લીધી છે મેં અહીંયા, આ પછી લાલ અને વ્હાઈટ જોઈ શકો છો બોર્યું છે, પછી
હું બરાબર ને કાઢીને તમને બધાને બતાવું. જો હવે જોઈ શકો છો આ રીતની મેં સાડી લીધી છે. આ છે બ્લાઉઝ પીસ, બરાબર. પછી આ છે માંગ ભરવા માટેનું, પછી સિંદૂર, પછી આ છે ચાંદલા, રૂમાલ, અને આ છે બોળિયા લીધા છે આવી રીતે. એવી રીતે જો નાની બેબીનું પણ ફ્રોક મેં લીધું છે. તો આવી રીતે નાની બેબીનું ફ્રોક પણ છે. આ એને માથામાં નાખવા માટેના બોળિયા, નેલ પોલિશ, હાથ રૂમાલ છે. અને આ હું લાવી છું, તો જોઈ શકો છો મસ્ત મજાનું ફ્રોક લાવી છું. જો આમ હશે તો તમને ખ્યાલ આવશે, કોઈ છે નહીં બતાવવા માટે. તો આવી રીતેનું ફ્રોક છે, જોઈ શકો છો. અને આવા 3 ડબ્બા લાવી છું એક સરખા, તો એ પણ આપવાના છે. વાસણમાં ડબ્બા આપવાની છું હું. જો તો એવું છે અત્યારે. અને આની નીચે પહેરવા માટે જો આવી રીતે લેગીસ પણ આવી છે. ઘણું બધું ટ્રાય કર્યું કે લાલ કે એવું, પણ એન્ડ ફાઇનલી પછી આ જ લેવું પડ્યું. બહુ બધું ફરી પણ તો બી ના મળ્યું. તો પણ આ ફ્રોક બહુ મસ્ત છે. તો ખાલી મારે વ્રત જવાનું છે એટલા માટે મેં લીધું છે. હવે બધું પેક કરીને સરખું મૂકી દઈશું મસ્ત મજાનું. અને દાળનો મસાલો કરવાનો છે તો કરી લઈએ ને. બટેકાનું શાક વઘારી દઈશું. ચલો પછી રોટલી બનાવી દઈશું. અને છોકરાઓ ગયા છે ચકલે. અને આજે આપણે પણ આરતીમાં જઈશું. જો અત્યારે આપણે આવી ગયા છે બહાર આંટો મારવા માટે. અહીંયા દાળ અને ભાત થઈ ગયા છે, જોઈ શકો છો. આપણું વેધર બહારનું સરસ મજાનું. જો ત્યાં એક હોલો છે, જો આપણે જઈશું ને તો ઉડી જશે. એ બેઠો હોલો. અહીંયા જોઈ શકો છો કે પાછા બધા છોડવા થઈ ગયા છે કાઢી નાખ્યા બાદ. જો એક નવી લીંબોડી રોપી છે, અને અહીંયા ફસાઈ ગયું છે, ઉપર ઉડીને ગયું. જો લિયો આવી ગયું છે. શું કરવું છે લિયો તારે? હે લિયો, શું કરવું છે લિયો? આપણે થોડા ઘણા આટા મારીશું. ચલો થોડા ઘણા આટા મારી દઈશું. જો ગાય પણ આવી ગઈ છે અહીંયા. લિયો જો દોડીને ગયું, જાણે યુદ્ધ કરવાનું હોય એમ. અને પછી જો હટ હટ પછાડી દઈશ તું મને. કશું નથી ભાઈ ખાવાનું ત્યાં. જો ખિસકોલી અહીંયા હોય છે પણ દેખાતી નથી અત્યારે. જોઈ શકો છો ગાય છે ને એ પેલા કોડિયામથી પાણી પીવે છે, અને અહીંયા પાણી રાખ્યું છે તો ત્યાંથી નથી પીતા, અને કોળીઓ ખાલી કરી દે છે. આ લિયો પણ એવું જ કરે છે, અહીંયાથી ના પાણી પીવે ને ત્યાં જઈને પાણી પીવે. Wow.
મેઘ દાદાની